अपना 3 અક્ટોબરથી નવરાત્રિના તહેવાર ચાલુ થવા જઈ રહ્યા છે ત્યારે આપણા સુરત શહેરમાં અલગ અલગ જગ્યાઓ માતાજી કે આરાધના અને ગરબા કરવામાં આવે છે. કુલ સુરત શહેરમાં 2700 જેટલા જગ્યાઓ છે જ્યાં નાની મોટી ગરબાના આયોજન થાય છે. જેમાં મોટા જો કોમર્શિયલ ગરબાઓ જો ગયા વખતે 17 જેટલા જગ્યાઓ પર મોટા કોમર્શિયલ ગરબાઓ થયા હતા જો અને એના સિવાય જો શેરીઓમાં ઓપન ગ્રાઉન્ડમાં સ્કૂલમાં અલગ અલગ મળાવીને કોઈ 2700ના આસપાસના ગરબાના આયોજન કરવામાં આવે છે. એની સંપૂર્ણ તૈયારીਆਂ આપણા કરી લેવામાં આવેલી છે જો અને એના માટે બંદોબસ્ત માટે કુલ 7000 જેટલા પોલીસના જવાનો અને હોમગાર્ડના જવાનો તૈનાત રહેશે અને 6 કંપની અમારી સ્ટેટ રિઝર્વ પોલીસના રહેશે અને એના લઈને સમગ્ર બંદોબસ્તના આયોજન કરવામાં આવેલા છે. અલગ અલગ જગ્યાઓ ઉપર ટોટલ અમારી જો અલગ અલગ જો 6 ઝોન્સ છે ડીસીપીસના ઝોન, આમાં એક ક્વિક રિએક્શન ટીમની રચના કરવામાં આવી છે જેમાં એક પીએસઆઈ 10 જેટલા માણસો કોઈ પણ સંજોગોને પહોંચી વળવા માટે અલગથી તૈનાત રહેશે અને જેટલા બી અમારા કોમર્શિયલ ગરબાઓ છે જ્યાં મોટી સંખ્યામાં લોકો ભેગા થવાના છે એમાં અમારી સી ટીમના અમારી જો મહિલા ઓફિસર્સ છે, અમારી મહિલા જવાનો છે, એની ટીમ જો ટ્રેડિશનલ ડ્રેસમાં રહેશે અને આ લોકો જો ખેલૈયાઓના વેશભૂષામાં ખેલૈયાઓના વચ્ચે રહેશે અને એટલા ઇન્શ્યોર કરશે કોઈ પણ પ્રકારથી આપણે કોઈ બહેનોના દીકરીઓના કોઈ છેડતી અથવા કોઈ તકલીફ નહીં પડે. એના માટે 250 જેટલા આપણા મહિલા ટીમ બનાવવામાં આવેલી છે જેમાં કુલ જેટલા 33 જેટલા અમારી સી ટીમ રહેશે. બાકી મહિલા પોલીસ સ્ટેશનના સમગ્ર અધિકારી અને જવાનો પૂરા આમાં રહેશે જોઈએ. તો એક આ પ્રકારના પૂરી તૈયારી કરવામાં આવી છે અને સાથોસાથ અમારા બોડી વન કેમેરાઓ લઈને જેટલા બી અમારી પોલીસ છે, અમારા જવાનો છે, આ લોકો અંદર અને બહાર બધી જગ્યાએ તૈનાત રહેશે. કુલ 900 જેટલા બોડી વન કેમેરાઓના અમે લોકો ઉપયોગ કરીશ જોઈએ અને જ્યાં અમે લાગશે ત્યાં અમારે કુલ 9 જેટલા ડ્રોન કેમેરાઓના બી અમારી પાસે જો પોલીસ પાસે છે એનો ઉપયોગ કરવાના છીએ જોઈએ. સાથોસાથ જેટલા બી આયોજકો સાથે બી ગઈકાલે મિટિંગ થઈ હતી. આયોજકોને બી ઘણા બધા સમજ કરવામાં આવી છે જેમાં ખાસ કરીને રાજકોટમાં ટીઆરપી ઝોનમાં જે રીતે દુઃખદ બનાવ બના તો એના જ ધ્યાનમાં રાખી અને ગવર્મેન્ટના સૂચના અને નામદાર કોર્ટના સૂચના અત્યારે તો બધા સૂચનાઓનું પાલન કરવા માટે જેમાં ખાસ કરીને ફાયર પ્રૂફ તમામ મટીરિયલ યુઝ કરવામાં આવે અને ફાયર એક્ઝિટ્સના અલગ અલગ જો એક્ઝિટ પોઈન્ટ હોય છે એકદમ એના ક્લિયર આમાં જોઈ શકાય આ પ્રકાર જો રેડિયમના લાઇટવાળા જો એક્ઝિટના જો બોર્ડ લગાવીને એક્ઝિટ રૂટના જો દર્શાવવામાં આવે અને જેટલા બી એક્ઝિટ રૂટ્સ છે આ રૂટ ઉપર કોઈ પણ પ્રકારના વસ્તુઓ યા કોઈ પાર્કિંગ નહીં રહે જેથી ઇઝીલી લોકો નીકળી શકે આ પ્રકારની બી ત્યાં સુવિધા કરવામાં આવી છે. સાથોસાથ જેટલા જનરેટર્સ હોય છે આ જનરેટર આપણા ડોમ યા મંડપ યા જો સ્થળ છે એનાથી દૂર જાય જોઈએ આ વ્યવસ્થા કરવામાં આવી છે કે એના દૂર રાખે, એના સટાઈ નહીં રાખે જેથી કોઈ પણ બનાવ બને તો એમાં તકલીફ નહીં પડે. પેટ્રોલ ડીઝલ વગેરે જો બી યુઝ કરવામાં આવે છે જનરેટર માટે આ ત્યાં સ્ટોર નહીં કરે. સીસીટીવી કેમેરાઓથી સજ્જ રહે અને અવારનવાર જો વચ્ચે ગરબાના વચ્ચે જ્યારે બ્રેક પડે છે ત્યારે લોકોને સમજ પણ પાડવામાં આવતી રહે કે ઇન કેસ ઓફ એની એમરજન્સી તમારા આ પ્રકારના આ જગ્યાઓથી એક્ઝિટ લેવાના રહેશે, ક્યાં જવાના રહેશે. આ પ્રકારના તમામ સમજ આયોજકોને કરવામાં આવે છે. સાથોસાથ આયોજકોના જો ફ્રિસ્કિંગ જો અંદર ખેલૈયાઓ આવે છે એના ફ્રિસ્કિંગ કરવા માટે જો ડોર ફ્રેમ મેટલ ડિટેક્ટર યા હેન્ડ હેલ્ડ મેટલ ડિટેક્ટરનો ઉપયોગ કરવા માટે જણાવવામાં આવેલા છે અને સાથોસાથ મહિલાઓ માટે બહેનો માટે અલગથી ઇન્ક્લોઝર બનાવીને ત્યાં રાખવામાં એના ચેકિંગ માટે રાખવામાં આવે અને પુરુષો માટે અલગ અને કોઈ પણ સંજોગોમાં એવા કોઈ વ્યક્તિઓના એના વોલેન્ટિયર તરીકે અથવા જો સિક્યોરિટી પ્રાઇવેટ સિક્યોરિટી ગાર્ડ તરીકે નહીં રાખવામાં આવે જેના ઉપર ગુનાહિત કોઈ પ્રવૃત્તિમાં પહેલે પકડાયેલા હોય યા એના એન્ટિસિડન્ટ વગેરે એટલા ખરાબ હોય એના માટે જો અમે લોકો સૂચના આપી છે કે જેટલા આ લોકો રાખે છે સિક્યોરિટીના માણસો વોલેન્ટિયર રાખે છે એના નામ આપણે પોલીસને આપે અમે લોકો અમારા ગુજકાઓમાંથી વેરીફાઈ કરીશ કે એના ઉપર કોઈ ગુનાહિત પ્રવૃત્તિ તો નથી, સાથોસાથ એવા પણ કોઈ વ્યક્તિ તો નથી જો ત્યાંના માહોલ ખરાબ કરે. આ પ્રકારની સૂચના આપવામાં આવી છે. સાથોસાથ જેટલા બી નિયમો કાનૂનના પાલન સરકારશ્રીના અને નામદાર કોર્ટના એના સમજ પાડવામાં આવી છે અને
અમે બધા આપના થ્રુ અપીલ પણ કરીએ છીએ, કોઈ આપણા 100 નંબર ઉપર કોલ કરશે યા પોલીસ કંટ્રોલ ઉપર કોઈ બહેનો કોલ કરશે તો અમે લોકો એના જો અગર કોઈ રહેશે કે એના ઘર જવાના રહેશે તો અમારી તમામ થાણાઓને અમે થાણા અમલદારોને બી સૂચના આપી છે કે આ બહેનો સહી સલામત ઘર પહોંચે એની બી તમામ તકેદારી રાખે. ક્રાઇમ બ્રાન્ચ એસઓજીની ટીમો તમામ એવા વોચ રાખશે જેથી જો બહેનોની વિરુદ્ધમાં કોઈ ગુના નહીં બને જોઈએ એની તકેદારી રાખવા માટે જો ક્રાઇમ બ્રાન્ચ એસઓજીની ટીમો રહેશે. અને સાથોસાથ જેટલા અવારું જગ્યાઓ છે જ્યાં અંધારા રહે છે, જો અમારા ડાર્ક સ્પોટ્સ રહે છે ત્યાં આગળ કોઈ વીનું જ્યાં અમારા ગરબાનો પ્રોગ્રામ છે એના આજુબાજુ હોય તો એના આયોજકો જો ગરબા જો આયોજકો છે એના સીસીટીવી લગાવીને સાથે અમારે આઈપી એડ્રેસથી हमारा कंट्रोल रूम में અમે લોકો બેસા બધા જોઈ જોઈએ એના બી અમે લોકો સુપરવિઝન રાખી આ પ્રકારની અમે વ્યવસ્થા કરી છે જો જેથી કે આ લોકો નહીં જોઈ શકે તો અમે લોકો અમારી ટીમ તો આ બધા ગરબાઓને જોતા રહેશે એવી વ્યવસ્થાના ભાગરૂપે અમે લોકો લઈએ છીએ એનાથી જો ફીડબેક. સાહેબ આ વખતે કંઈક એઆઈ સિસ્ટમ પેલા જે ગણતરી માટે લગાવવામાં આવી છે ખાસ પોલીસ તરફથી કે કેપેસિટી કરતાં વધારે અંદર પ્રવેશે તો એઆઈ કઈ રીતે છે ગુનો દાખલ થશે એના વિરુદ્ધમાં? જનરલી શું થાય છે 2-3 ચીજો છે આમાં કે કેપેસિટી કરતાં વધારે કોઈ ડોમ્સ હોય છે, આર્ટિફિશિયલ ડોમ બનાવે છે એના માટે વધારે ચેલેન્જ આપણે બધા લોકો માટે હોય છે કે એક જો ફાયર પ્રૂફ મટીરિયલ એમાં લગાવવામાં આવે છે છતાં જો કોઈ રિસ્ક અમે લોકો નહીં લઈએ છીએ એના જ હિસાબથી આજુબાજુના કોઈ એવા જ્વલનશીલ ચીજો નહીં રહે આ ઇન્શ્યોર કરવાના, વાયર કોઈ ઓપન નહીં રહે જેથી કોઈ કરંટ વગેરે લીકેજ થાય આ ઇન્શ્યોર કરવાના અને આ પણ ઇન્શ્યોર કરવાના કે કોઈ ઓવર ક્રાઉડિંગ નહીં થવા જોઈએ. કેપેસિટી જેટલા છે એનાથી ઓછા જ રહે જોઈએ. જનરલી શું થાય છે કે અમુક લોકો જો ટિકિટ બેચવાના અને પાસ બેચવાના કારણે જો સંખ્યા વધી જતો પછી અંદર જો ખેલૈયાઓ ખેલી શકે નહીં અને સ્ટેમ્પીડ હોવાના પણ ખતરો રહે છે. એના માટે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો યુઝ કરીને ત્યાં એવા અમે લોકો અત્યારે રખાઈએ છીએ કે જેથી કાઉન્ટિંગ પણ થતા રહે અને અંદર જેટલા પરમિશન સાથે આ મંજૂરી લીધી છે એનાથી વધે નહીં. અગર એટલા નજદીક આવે તો બધા લોકોને જો એન્ટ્રી બંધ કરી દેવામાં આવે જેથી કે અંદરના વ્યવસ્થામાં કોઈ ડિસ્ટર્બ નહીં હોય. ઇન કેસ ઓફ એમરજન્સી કોઈ ભગદડ વગેરે બી ન બને એના હિસાબથી આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો યુઝ કરીને અમે લોકો હેડ કાઉન્ટ કરવાના છીએ. સર જો આ વધારે કેપેસિટી કરતાં વધારે લોકો અંદર પ્રવેશ આપવામાં આવશે એના વિરુદ્ધમાં ગુનો દાખલ થશે? અમે જો વધારે કરશે જો અમારે મંજૂરીના જો ભંગ રહેશે તો એના વિરુદ્ધમાં અમે લોકો કાયદેસર કાર્યવાહી બી કરવાના છીએ. આ નોબત નહીં આવે એને જ માટે આ બધા અમે લોકો સિસ્ટમ કરીએ છીએ જેથી આ લોકોને બી ગઈકાલે અમે લોકો સેન્સિટાઇઝ કર્યા કે પોતે બધા રિસ્પોન્સિબલ રહે લોકોને સુરક્ષા માટે. આયોજકો હોય છે તો ટિકિટ લેતા હોય છે, કોમર્શિયલ હોય છે તો આ બી ઇન્શ્યોર કરે અને એમાં પોલીસ એના સહભાગી રહેશે કે કોઈ ઓવર ક્રાઉડિંગ ત્યાં નહીં આવે એના માટે આ બધા અમે લોકો આ વખતે સિસ્ટમો લગાવીએ છીએ.